નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે અત્યારે મોટી ધણેજ ગામની અંદર દિનેશભાઈ પોલાભાઈને તુવેરની અંદર ઉભ્યા છે અને આપણી સાથે છે કોરોમંડલના સાહેબ હિતેશભાઈ. તો આપણે આની પહેલા 28 રાઉન્ડ લીધો હતો ને આજે દિનેશભાઈ તમે શું લઈ આવ્યા છો? આપણે કોરોમંડલનું પલ્સીસ, આપણે પલ્સીસ આપ્યું ને તમને? હા, તો પલ્સીસ લઈ આવ્યા છે. તો એ બે વિશે પ્રોડક્ટ વિશે આપણે હિતેશભાઈ પાસે જાણીએ કે તુવેરની અંદર શું ફાયદો આપે છે, 28 માર્યું એનાથી શું ફેર છે, દિનેશભાઈ પાસે જાણીએ ને હિતેશભાઈને આપણે પૂછીએ કે આ બે પ્રોડક્ટથી તમને ખેડૂત મિત્રોને શું ફાયદો થઈ શકે. તો નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે જેમ દિનેશભાઈએ આ તુવેરમાં 28 નો સ્પ્રે કરેલો છે. 28 માં 28% નાઇટ્રોજન ને 28% ફોસ્ફરસ આવે છે, જેથી તમે આ તુવેર જોઈ શકો છો કે અત્યારે તુવેરમાં છે ને ફૂટનો બહુ સારી એવી ફૂટ જોવા મળેલી છે. ને તમે એક વસ્તુ છે કે વિકાસ એ સારો છે ને જ્યાં ફૂલ આવે પાન હોય ત્યાં તમને નવી નવી ફૂટી જોવા મળે છે. તો 28 નું કામ એ છે કે તુવેરનો સારો એવો વિકાસ કરવો, સારી એવી ફૂટ પાડવી. હવે જે ખાતર લઈ આવ્યા છે દિનેશભાઈ, એ છે આપણો એક્યુ સ્પ્રે પલ્સીસ, જેમાં 10% નાઇટ્રોજન, 8% ફોસ્ફરસ, 34% પોટાશ અને 2% સલ્ફર, પ્લસ એમાં ઝીંક, બોરોન, ફેરસ ને મેગ્નેશિયમ, આમ 8 પોષક તત્વો આવે છે. તો અત્યારે આપણે જોઈ શકીએ કે અત્યારે ફૂલ અવસ્થાએ છે તુવેર, એટલે આને અત્યારે બોરોન અને ઝીંકની જરૂર હોય છે, જેથી કરીને આમાંથી સિંગું થઈ જાય અને ફૂલ ખડવા ના દે, સિંગ ખડવા ન દે. પછી એમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ ને પોટાશ, સલ્ફર 4 પોષક તત્વો છે, જે આમાંથી જે સિંગ બનશે એને આપણે દાણો ભરાવામાં કામ આપશે, એટલે કે સિંગનો વિકાસ કરશે. તો આ જે ખાતર છે એ આપણે તુવેર માટે સંપૂર્ણ પોષણ પૂરું પાડશે. તો દિનેશભાઈ, તમે અત્યારે જે સ્પ્રે કરશો આપણે, તો એનું મેઇન કારણ રહેશે કે તમારે આ અત્યારે ફૂલ જે છે એ ખરવાના પ્રશ્ન અટકશે, એમાંથી સિંગું બનશે ને સિંગું ભરાવામાં કામ આપશે. તો તમે જે અત્યારે સ્પ્રે કરશો એ તો આપણે 10 દિવસના ગાળે 2 સ્પ્રે કરવાના છે. તો હવે આપણે દિનેશભાઈ પાસે જાણીએ કે આગળનું જે આપણે 28 માર્યું હતું તે પહેલાની તુવેર કેવી હતી ને તે પછી તુવેર અંદર શું શું ફેરફાર જોવા મળ્યો? દિનેશભાઈ તમે જણાવો. કઈ ફૂલ કે કઈ હતું જ નહીં, એને રોગે ઊભી હતી ખાલી. પછી ફાલ પકડવાનો તે પછી તુવેરમાં તમને હારો દેખાવ. તો જોઈ શકો તમે તુવેર અત્યારે સારી એવી થઈ ગઈ છે. તો ખાસ કરીને સારી એવી કંપનીના આપણે ગ્રેડ વાપરીએ એવી ખેડૂત મિત્રોને ભલામણ કરીએ. અસ્તુ.